નમસ્કાર, હું વિદુષી દાગા તમારું હેમ વર્ચ્યુઅલ્સમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણો જે વિષય છે એ છે ક્યુરિયોસિટી, અને આપણે એને ટેકનોલોજી સાથે કેવી રીતે જોડી શકીએ એ અમે તમને આજે શીખવાડીશું. ટેકનોલોજીનું બીજું નામ ક્યુરિયોસિટી તો છે જ. તમારા મનમાં જ્યારે પણ પ્રશ્ન ઉઠે છે, તમે પહેલા શું કરો છો? ક્યુરિયસ થઈને ગૂગલ પર જાઓ છો અને એ પ્રશ્નનો જવાબ શોધી લો છો. અહીંયા ક્યુરિયોસિટીનો અર્થ છે ઉત્સુકતા, ક્યુરિયોસિટીનો અર્થ છે ઇન્ક્વાયરી મોડ, ક્યુરિયોસિટીનો અર્થ છે ઇન્ક્વિઝિટિવનેસ, કંઈક જાણવાની ઈચ્છા. એમ આઈ રાઈટ? તો ચાલો ટેકનોલોજી અને ક્યુરિયોસિટીનો આજે હું તમને એક સુંદર સુમેળ બતાવવાની છું. ટેકનોલોજી શીખવા માટે 3 વસ્તુઓ છે. ઉદાહરણ તરીકે કોડિંગ, જ્યાં તમે પ્રોગ્રામિંગ શીખો છો. બીજું છે ડિઝાઇનિંગ, જ્યાં તમે તમારી ક્રિએટિવિટી સ્કિલ્સને શોકેસ કરો છો. અને જે ત્રીજી વસ્તુ છે એ છે પ્રોડક્ટિવિટી, જ્યાં તમે માઇક્રોસોફ્ટ વર્ડ, ગૂગલ વગેરે એપ્લિકેશન સાથે કામ કરો છો. હું આજે લેવા ઈચ્છું છું ડિઝાઇનિંગ ટૂલ, કેમ કે અહીંયા મારી ઈચ્છા છે કે તમે તમારી ક્યુરિયોસિટીને દર્શાવો, બતાવો કે તમે કેટલા આર્ટિસ્ટિક છો, ક્રિએટિવ છો, કે તમારી અંદરની જે ઈચ્છાઓ છે એને કેવી રીતે તમે પ્રેઝન્ટ કરી શકો છો. ડિઝાઇનિંગ એક એવી વસ્તુ છે જે આપણને નેવર ગીવ અપ એટીટ્યુડ આપે છે. એનો અર્થ છે કે તમારા દિલમાં કોઈ પણ ઈચ્છા જાગે અને તમે ઈચ્છો છો કે તમે એને પેપર કે પેન કે ક્રેયોન્સ વડે એને દર્શાવી શકો, અને તમે ડેફિનેટલી કરો છો. અહીંયા ટેકનોલોજી સાથે કેવી રીતે આપણે આ ડિઝાઇનિંગ ટૂલ્સને મેળવીએ જેથી તમારી ક્યુરિયોસિટીને આપણે શાંત કરી શકીએ. તો શરૂ કરીએ. આપણે ટેકનોલોજી અને ક્યુરિયોસિટીને કેવી રીતે ઇન્ટિગ્રેટ કરીએ. તો આજે અમે તમને શીખવાડીશું બહુ જ ઇફેક્ટિવ ડિઝાઇનિંગ ટૂલ, જેનું નામ છે કેનવા. આ કેનવા તમને લેપટોપ, ડેસ્કટોપ એના પર પણ મળશે, અને સેકન્ડલી એનો એપ તમારા સ્માર્ટફોનમાં પણ મળશે. હું તમને લેપટોપનું વર્ઝન શીખવાડીશ. સ્માર્ટફોન ઉપર પણ જ્યારે તમે એની પ્રેક્ટિસ કરશો ત્યારે તમારે એ જ સ્ટેપ્સ ફોલો કરવાના છે જે હું તમને આ ક્યુરિયોસિટીના લેક્ચરમાં શીખવાડીશ. ઠીક છે? તો શરૂ કરીએ. આપણે કેવી રીતે કેનવા પર જઈ શકીએ છીએ. તો જેમ તમે તમારી સ્ક્રીન પર જશો, ઠીક છે, ગૂગલ પર જાઓ અને એના એડ્રેસ બાર પર તમારે ટાઈપ કરવાનું છે canva.com, canva.com. જેમ તમે ટાઈપ કરશો તમને દેખાશે આવી સ્ક્રીન. ઠીક છે? તમે ફક્ત સાઇન અપ વિથ ગૂગલ કરો કે સાઇન અપ વિથ ફેસબુક, અથવા તમે તમારું ઈમેલ આઈડી મેન્યુઅલી નાખવા ઈચ્છો તો તમે એ પણ નાખી સાઇન અપ કરી શકો છો. જેવું તમે સાઇન અપ કરશો તો તમારી સામે આવી સ્ક્રીન ખુલશે. એ સ્ક્રીનમાં તમે જોશો કે કેનવા તમને રેકમેન્ડ કરે છે કે તમે કોઈ પોસ્ટર બનાવવા ઈચ્છો છો, વિડીયો બનાવવા ઈચ્છો છો, ઇન્સ્ટાગ્રામનું પોસ્ટ બનાવવા ઈચ્છો છો, સર્ટિફિકેટ, કોઈ કોલાજ, કોઈ લોગો એન્ડ સો મેની ડિફરન્ટ થિંગ્સ, જેમ કે ઇન્વિટેશન કાર્ડ, તમે કોઈ પ્રેઝન્ટેશન બનાવવા ઈચ્છતા હો એન્ડ સો ઓન એન્ડ સો ગુડ. અહીંયા તમે જોશો કે કેનવા તમને એ પણ દેખાડશે કે સોશિયલ મીડિયા ઉપર તમે શું નાખી શકો. એના રેડી સાઇઝીસ છે. જો તમે કોઈ ઇવેન્ટ ક્રિએટ કરો છો તો કેનવા તમને બતાવશે કે તમારે પોર્ટ્રેટમાં ઇવેન્ટ ક્રિએટ કરવું હોય, ચોરસમાં ઇવેન્ટ ક્રિએટ કરવું હોય, બ્રોશરમાં ક્રિએટ કરવું હોય તો તમે કેવી રીતે ક્રિએટ કરી શકો. જો તમે કોઈ માર્કેટિંગ ગોલ્સ જોવા ઈચ્છતા હો, જેમ કે ફ્લાયર, પોસ્ટર, તો એ તમે અહીંયા શોધી શકો છો. છેલ્લે ડોક્યુમેન્ટ્સ, જે તમારે કોઈ લેટર હેડ ક્રિએટ કરવો હોય કે તમારે તમારો રેઝ્યુમે બનાવવો હોય, એ બધી વસ્તુઓ તમને અહીંયા મળશે. અને એવી જ રીતે જ્યારે તમે આગળ જશો તો તમે જોઈ શકો છો કે કેનવામાં કાર્ડ્સ બનાવવા, પોસ્ટ કાર્ડ્સ બનાવવા કેટલા સહેલા છે, એમાં વિડીયો બનાવવા કેટલા સહેલા છે. જો તમારે સ્કૂલ સંબંધિત પ્રેઝન્ટેશન્સ બનાવવા હોય કે વર્કશીટ્સ બનાવવી હોય કે લેસન પ્લાન્સ બનાવવા હોય, એ પણ કેટલું સરસ છે. અને જો તમારે પર્સનલ ફોટો કોલેજીસ બનાવવા હોય તો તમે અહીંયા ક્લિક કરો. હવે હું તમને બતાવીશ
કે કેનવામાં તૈયાર ડાયમેન્શન્સ છે, પણ જો તમે ઈચ્છતા હો કે આ કસ્ટમ ડાયમેન્શન વડે તમે તમારી સાઇઝ પણ પસંદ કરી શકો છો અને એ જ પ્રમાણે તમારી સાઇઝ આવી જશે. ઠીક છે, હવે હું પસંદ કરું છું એક સરળ બર્થડે ઇન્વાઇટ બનાવવું. તો મેં અહીંયા ઇન્વિટેશન ઉપર ક્લિક કર્યું. જેવો હું ક્લિક કરીશ તમે જોશો કે એક સ્ક્વેરિશ પ્લેન સ્ક્રીન ખુલશે અને અહીં કેનવાએ આપણને ઘણા તૈયાર ટેમ્પલેટ્સ આપ્યા છે, ઘણા બધા. ઠીક છે, તો તમે એમાંથી એક પસંદ કરી શકો છો અથવા તમે બેસીને તમારું પોતાનું રેડી ટેમ્પલેટ બનાવી શકો છો. ઠીક છે, ઉદાહરણ તરીકે જો તમારે કોઈ બેકગ્રાઉન્ડ પસંદ કરવું હોય તો તમે અહીંથી બેકગ્રાઉન્ડ પસંદ કરી શકો છો. ઠીક છે, તમારે આ ફ્રી જોવું જરૂરી છે કારણ કે જ્યારે તમે આ ફ્રી ટૂલ્સનો ઉપયોગ કરશો તો તમને કોઈ ચાર્જ નહીં લાગે. ઠીક છે, જો તમારે અહીંયા કોઈ ટેક્સ્ટ નાખવું હોય તો તમે ટેક્સ્ટ પણ નાખી શકો છો, જસ્ટ લાઈક ધીસ. અને જો તમારે પાછળ કોઈ એલિમેન્ટ્સ નાખવા હોય, ફોર એક્ઝામ્પલ હાર્ટ્સ કે કોઈ બ્લોબ્સ કે કોઈ સ્ટીકર્સ વગેરે, તો તમે એ પણ નાખી શકો છો. ઉદાહરણ રીતે મેં આ નાખ્યું અને એને નાનું બનાવીને અહીં સાઈડમાં મૂક્યું. ઠીક છે, તો ચાલો આપણે હવે બનાવીએ એક સુંદર ઇન્વાઇટ. તો મેં તમને શું શીખવાડ્યું? સૌથી પહેલા આપણે એક સાઈઝ પસંદ કરી. સાઈઝ પસંદ કર્યા પછી આપણે શું કર્યું? એમાં એક સામાન્ય બેકગ્રાઉન્ડ નાખ્યું. પછી આપણે અહીંયા આવીને આ ટેક્સ્ટ નાખ્યું અને છેલ્લે એનિમેશન, એક એનિમેટેડ સ્ટીકર જેને આપણે એલિમેન્ટ્સમાંથી પસંદ કર્યું હતું. રાઈટ? હવે હું તમને જલ્દીથી બતાવીશ કે એક બર્થડે ઇન્વિટેશન બનાવવું. તો જેમ કે મેં અહીંયા ઇન્વાઇટ પસંદ કર્યું હતું, મેં આ વાળી ડિઝાઇન પસંદ કરી અને આ ડિઝાઇનમાં હું ફેરફાર કરી શકું છું. જેમ કે મને આ દાંત પસંદ નથી તો હું એને ડિલીટ કરી નાખીશ, આ કલર્સ ડિલીટ કરીશ, આ આંખો ડિલીટ કરીશ. અને અહીંયા જો મારે ટાઈપ કરવું હોય, ફોર એક્ઝામ્પલ વિદુષી દાગા ઇન્વાઇટ્સ યોર ફેમિલી on her birthday for her birthday party. ઠીક છે, તમે આને હજી લાંબુ કરી શકો છો અને છેલ્લે અહીંયા તમે નાખી શકો છો ડેટ અને ટાઈમ. તો ફોર એક્ઝામ્પલ September 21, time let's say 4 p.m. to 7 p.m. and over here let's say I'm putting Mumbai અને બસ that's it. અહીંયા હું RSVP પણ આપી શકું છું જ્યાં હું મારો એક નંબર પણ મૂકી શકું છું. રાઈટ? હવે હું ઈચ્છું છું કે હું અહીંયા એક ઇમેજ નાખું. ઓકે, તો સિમ્પલ છે. મેં જે પણ ઇમેજ મારા આ ફોલ્ડરમાં અપલોડ કરી છે એ ઇમેજને હું અહીંયા નાખી શકું છું. ફોર એક્ઝામ્પલ હવે મારે આ વાળી ઇમેજ નાખવી છે તો હું બસ એને ક્લિક કરીશ અને આ ઇમેજ નાખીને અહીંયા એડજસ્ટ કરીશ અને પછી અહીંયા એને પ્લેસ કરીશ. રાઈટ એવરીવન? તો આ હતું કેનવાનું ટૂલ જે ખૂબ જ મહત્વનું છે. હવે આપણે બનાવી લીધું, એમાં ઇમેજીસ અપલોડ કરી અહીંથી તમે અપલોડ કરી શકો છો અને આમાં ઇમેજીસ ભરી પણ નાખી. હવે આ સેવ કેવી રીતે કરાય ઝડપથી મારી પાસેથી શીખી લો. તો જ્યારે તમે અહીંયા ડાઉનલોડ બટન દબાવશો તો અહીંયા ડાઉન એરો પર ક્લિક કરવાનું છે, PNG કે JPG પસંદ કરવાનું છે અને જ્યારે તમે ડાઉનલોડ કરશો તો આ ડિઝાઇન તમારા જરૂરિયાતવાળા ફોલ્ડરમાં સેવ કરી શકશો. ઠીક છે? જ્યારે તમે આ સેવ કર્યું, આ ડિઝાઇન તમારી અહીંયા સેવ થઈ ગઈ અને ચોક્કસ તમે અહીંયા એને જોઈ શકો છો. આ જુઓ, આ રહી મારી ડિઝાઇન. તો ઓકે એવરીબડી, એવી જ રીતે તમારે અલગ અલગ ટૂલ્સ કેનવામાં પ્રેક્ટિસ કરવાના છે. જેમ કે તમારે કોઈ પ્રેઝન્ટેશન બનાવવું હોય, કોઈ ફેસબુક માટે કવર પેજ બનાવવું હોય કે તમારે કોઈ ફ્લાયર્સ કે પોસ્ટર્સ બનાવવા હોય, તમે પ્લીઝ કેનવામાં પ્રેક્ટિસ કરો. બહુ જ ઇઝી ટૂલ છે. સૌથી મહત્વનું એ ફ્રી ટૂલ છે અને તમારા સ્માર્ટફોનમાં પણ ઉપલબ્ધ છે. સો ઓલ ધ બેસ્ટ એવરીબડી. અને હું ઈચ્છું છું કે તમે ટેકનોલોજી અને ક્યુરિયોસિટીને હંમેશા એક ગેટ ગોઈંગ એટીટ્યુડ આપો, જેથી એ તમારી ક્યુરિયોસિટી જે છે એ તમને
નવી નવી વસ્તુઓ શોધવામાં હંમેશા ઉત્સુક રાખે એન્ડ ઓન યોર ટોઝ રાખે. ઓલ ધ બેસ્ટ અને થેન્ક યુ.